જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને આજે જો બીજો દિવસ જીવા અમૃતને થઈ ગયો છે, તો આપણે અત્યારે સવારમાં હવે હલાવી નાખી મિક્સ કરી દઈ, પછી પાછું હાંજનું કરશું। થોડુંક મોડું થયું છે મિક્સ કરવાનું, કારણ કે જેનીના પપ્પા સવારે ગાયોનું કામ કરી અને નીકળી ગયા હતા, કારણ કે એના મિત્ર દળવા ગયા છે ચાંદલમાને ત્યાં દર્શન કરવા માટે। તો નહીતર એવું હોય તો સવારમાં મિક્સ કરી દે। અને કાલે જેનિશાને પણ પ્રવાસમાં જવાનું છે, તો એની પણ થોડીક તૈયારી કરવાની છે। જવાનું તો એને સવારથી ખાલી સાંજ સુધી છે, પણ ક્યારેય ગઈ નથી, પહેલી વાર જાય છે એટલે બહુ ઠેકડા મારે છે કે મમ્મા મારે નાસ્તો તૈયાર કરી દેજે, મમ્મા મારું પર્સ તૈયાર કરી દેજે। હરખ બહુ છે જેનિશાને, કારણ કે મોટો પ્રવાસ થાય એટલે નાના ધોરણને ન લઈ જતા દર વખતે। આવી રીતના અઠવાડિયા સુધી આપણે એને બાંધી રાખવાનું છે, છાંયે રાખવાનું છે, અને સવાર સાંજ બે ટાઈમ આવી રીતના મિક્સ કરતું રહેવાનું છે, એટલે 8 દિવસે આપણું જીવામૃત તૈયાર થઈ જશે। કોઈ કસરું ન પડે, કંઈ અંદર જાય નહીં, ઢકાયેલું રહે, છાંયો રહે। જો નિરણ જે કરીને બધી બારી કાઢી નાખી, છે નાની એમાંથી ગાયું બારી કાઢી નાખે નિરણ, બાકી મોટીમાંથી તો ક્યારેય બારી નથી કાઢતી। અને ગંગા જો છકણા છટ કરી ગઈ છે, કારણ કે ગંગા બહુ તેજ ગાય છે ખાવા પીવામાં, એને ભૂખ્યું એને જરાય રહેવાય જ નહીં ગંગાથી, ગમે એવું હોય ને ખાઈ જાય। અને આપણી સુરભી પણ ખાઈ ગઈ છે, અને થોડુંક પડ્યું ધરાઈ રહી છે એટલે મૂકી દીધું છે। સુરભીનું કામ એવું છે કે એને એમ લાગે કે મને હવે બસ પૂરતું મળી ગયું છે, એટલે એ પડ્યું રહેવા દે। સુરભી ખાઈ જાબજે હો બધું, હા હાલે આવું હાલે। ઓ સુરભીને એવી આદત છે કે ધારો કે અત્યારે ખાઈ લીધું છે, હવે પાછી 2, 2:30 અથવા 3 વાગે, 12 વાગી ગયા છે તો 12 વાગે એટલું ખાઈ લીધું, પાછી 3 વાગે 2 વાગે ઊભી થાય અને થોડુંક ખાશે, પાછી બેસી જાય, એટલે એને 2 કલાકે ને 2 કલાકે ખાવાની આદત છે સુરભીને। એટલે એ થોડુંક રાખી જ મૂકે, આપણે ગમે એટલું નીરું હોય ને, થોડુંક નીરું હોય તો એમાંથી રાખી મૂકે, ઝાઝું નીરું હોય તો એમાંથી રાખી મૂકે। ઉમાની બધા ખાય છે, અને લક્ષ્મીને આજ બધી નિરણ પડી છે, સારોલું પણ પડ્યું છે, ઝીંઝુઓ પણ પડ્યો છે, આખી ગમાણ ભરી છે। શું થયું લક્ષ્મી? હે કેમ ખાવું નથી? હે શું થયું તને? લક્ષ્મીને કાન તો ગરમ છે, લક્ષ્મી ગાય પકડાઈ ગઈ હોય એવું લાગે છે। પાણી નહોતું પીધું તો કદાચ એમ લાગતું હતું કે ટાઢને લીધે નહીં પીધું હોય। જેનીના પપ્પાને ખબર નથી, તો સવાર નીકળી ગયા હતા, જ્યારે દોઈ ખાણ મૂક્યું ત્યારે તો ખાણ બધું ખાઈ ગઈ હતી, કાંઈ વાંધો નહોતો એને ખાધું। અને લક્ષ્મીને કાન ઠાઢા પણ નથી, ગમાણ ભરી છે, અને કાન અડ્યા તો કાન એટલા બધા ટાઢા નથી, છે ગરમ, એટલે ગમે લક્ષ્મી મતલબમાં કાં હમકું લાગી ગયેલું ને કાં તાવ, બેમાંથી એક લક્ષ્મીને થયું છે। પણ અત્યારે જેની પપ્પાને વાત નહીં કરું, કારણ કે એ બહાર છે, અને એને જો વધારે વાત આપણે જણાવી હોય કે લક્ષ્મીને મજા નથી, એટલે એને ગયા હોય ન્યાય શાંતિ ન રહે ને ટેન્શન રહે। જેટલી થાય છે એટલી કોશિશ સાંજ સુધી હું કરું છું, બને ત્યાં સુધી મારી લક્ષ્મી હાલે। શું થયું તને? હે શું થયું? કેમ ખાતી નથી? બધા ખાય છે, તું કેમ ઊભી છો? હે ગંગા બધાય ખાય છે, જો કોઈનું મોઢું બંધ નથી। લક્ષ્મીને પણ નીરું હોય ને તો હંધાઈની પહેલાં ખાઈ લે, એટલી ઝડપ છે। નિરણ આપણે થઈ ગયું હોય, પાણી પણ પી લીધા હોય, છતાં એકવાર ઢાળિયા માટો મારવાનું કારણ જ આ કે કઈ ગાયની નિરણ પડી છે, કઈ ગાયે ખાઈ લીધું છે। જો પડી રહે એટલે તરત ખબર પડી જાય કે ગાયની તબિયત સારી નથી, એટલે લક્ષ્મીની તબિયત આજ સારી નથી, ગમે એ બગડી છે। એટલે લક્ષ્મી માટે હવે ભઠ્ઠો ભરી એને અત્યારે ધવાડી આપી દઉં, ગળે અજમા, ભીમ કપૂર એ બધું બાંધી દો, અને સાંજ પડે જો ફેર નહીં પડે તો પછી ડૉક્ટરને ફોન કરશું આપણે।
ચૂલામાં ભઠ્ઠો ભરી દીધો છે અને લાકડાનો ભર્યો છે. આખેલે સાણાનો નથી ભર્યો. પીપરનું જે લાકડાના બટકા છે, આ જે કાંઈ છે પીપરના લાકડાના બટકા છે. તો આનો મેં ભઠ્ઠો ભરી દીધો. હવે આની આપણે ધવાડી દઈશું અને એને ગળે થોડુંક બાંધી. આ જે પીપરનું લાકડું છે જે બાંધવાનું છે, એમાં છે ભીમ કપૂર છે, આદુ કપૂર છે, ઘોડાવસ છે, રાઈ છે, સિંધાનું નિમક છે, શેકેલા અજમા છે અને રાઈ, હળદર છે. એટલી વસ્તુ આપણે એને બાંધી. શિયાળાના હિસાબે કદાચ શરદી લાગી ગઈ હોય તો એનું માઇન્ડ સંતુલન રહે, મગજ સંતુલન. ને આમાં લીલું આદું છે જેને આવી રીતના ખાલી છેપી નાખ્યું છે, હળદર છે, તલ છે, હવા છે અને અજમા છે. આની આપણે ધવળી આપી દેવું. હવે એટલી પ્રોસેસ કરી. આમ તો ડુંગળી પણ ભઠ્ઠામાં બાફીને એને લગાડાય, પણ અત્યારે આપણે એને ડુંગળી નહીં લગાડીએ. આટલું લગાડી જોઈએ અને જો રાહત નહીં થાય તો પછી સાંજે આપણે એની ડુંગળી બાફી અને લગાડશું. અને ભઠ્ઠામાં જે શેકી નાખેલી હોય ડુંગળી એને કોટનના કપડામાં ચેપી અને એ લગાડશું. અને એવી રીતના મિક્સ કરી આમ કરી આમ આપણે મદળિયાની જેમ હાંધી લઈ. જેમ બાળકને કેમ શરદી ઉધરસ થાય એટલે આપણે એને કોટનના કપડામાં પોટલી વાળીને અજમાન બાંધી એટલે એની સુગંધ એના નાકમાં આવ્યા કરે. તો તાવ હોય, માથું દુખતું હોય, શરદી હોય તો રાત્રે એમ આપણે ગાયને પણ કરશું. આપણી લક્ષ્મીને ધવાડી દેવાઈ ગઈ છે અને જે બાંધવાનું હતું કપૂર, સિંધા, નિમક ને ઘોડાવસ ને ઘોડા એ બધું બાંધી દીધું છે. હવે એવું લાગે છે કે સાંજ પડતા જોઈએ એને ફેર નહીં પડે તો આપણે પાછો ફરી ડુંગળીનો શેક આપશું. અહીંયા એટલા માટે બાંધ્યું કે એની સુગંધ એના નાક સુધી આવ્યા કરે. લક્ષ્મી ઓ હાલે હલતી નથી. નકર લક્ષ્મીને ખાલી આપણે એમ કહીએ લક્ષ્મી ત્યાં તો લક્ષ્મી ઉત્સવ માથું કરીને આમ આમ કરે હિંગળું. પણ આજે એને હુનર નથી લક્ષ્મીને. ગંગા તું કેમ ઊભી? ખાઈ લીધું હે? આ પપૈયા પૂર્વાને એટલા ભાવે કે એની વાત ન પૂછો. બધાને એટલા ભાવે. ને જે હામી જે મોટા હારાનું ઘર છે ત્યાં પપૈયા ઘણી વાર હું વિડીયોમાં બતાવતી હોય. ઉપર આમ લાંબા દેશી પપૈયા છે. નાના પપૈયા આવે એકદમ 80 સાલના અને એટલા ગળેટા આવે કે એવું પપૈયું આપણે બજારથી ગમે એટલા રૂપિયા દઈને તો એટલું ગળ્યું ન આવે એવા ગળા છે પપૈયા. જો પૂર્વા તો બંધ જ નથી થતી. ખાવું? હા ખાવું. અમે જે એશ્વીને જેનીને બધાને થોડાક શરદી ઉધરસ છે પૂર્વાને એને તો એ અમે પપૈયા ત્યાં પાકી ગયા છે તો સવારે દઈ ગયા હતા 2 પપૈયા. અને બધાને તો ખવડાવશું, થોડોક આપણે લક્ષ્મીને ખવડાવશું, એને મજા નથી એટલે. તો લક્ષ્મી શાંતિથી સૂતી હતી એકદમ મોઢું એઠું રાખીને. હજી એઠું જ છે એનું. તો પપૈયું છે ફૂડાનું ખાધેલું છે પણ સારું છે. અને એકલું પપૈયું તો ન ખવડાવે પણ છાલ હોતું છે એટલે આપીએ થોડુંક. જોઈ છે હવે એને કેવી એલર્જી મળે. આપણને તાવ આવી ગયો હોય ને તાવ ઘટતા હોય તો આપણે પપૈયાના પાનનો રસ પીતા હોય. પણ પાન નથી પણ છાલ હોતું પપૈયું છે. અને જોઈ લક્ષ્મીને બહુ ભાવતું તો નથી, થોડું થોડું ખાય છે. હાલે લક્ષ્મી પાણી પીવું હે લક્ષ્મી? આગળ ગંગા ખાઈ જાય. હાલ જોજો આગળ ગંગા અડપ કરે. જુઓ
જુઓ નથી થોડુંક અમથું પાણી પીધું હતું, થોડુંક અમથું ખાણ આપ્યું ખાધું છે એમ તો, પણ એ ક્યાંય ગમતું નથી. તો જોઈએ છીએ સાંજે આપણે ડુંગળીનો ખરડ કરશું ને કાલ આજ રાત સુધીમાં તો ઝીણીને પપ્પા આવી જાય એવું લાગશે. સવારે આપણને ખાણ કે નહીં ખાય તો પછી સવારે ડૉક્ટર બોલાવી લેવું. બાકી ગંગા જો થાળી સાફ કરી ગઈ છે. ફરી ગાયોનું મિલ્કિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. જીનેના પપ્પા છે નહીં એટલે હું અને બા કરવાના છીએ. એટલે વહેલા લેવાનું છે આજ તો મિલ્કિંગનું કામ. શિવાની દૂધ પીવું એ બહુ ઉતાવળ છે તારે. અહીંયા આવતી નહીં વા, અહીંયા આવતી નહીં. એ મારું મારું તને બોલે ગંગાનું મિલ્કિંગ થઈ ગયું છે. મોરલીને દૂધ આપી દીધું. આમ તો એનું નામ મોરલ છે પણ એને ઉલામણાની મોરલી કહે છે. તો મોરલીને દૂધ આપી દીધું છે અને દૂધ મૂકી દઈ. મોરલીને લઈ લઈ. ખાણ ગંગા દોઈ ત્યારે નથી ખાતી એટલા માટે એને હવે પછી આપશું આપણે બગલીને દોઈને બેને આરે. અને હવે વારો છે લક્ષ્મીનો. સ્ટેન્ડમાં મૂકેલો હતો અને લક્ષ્મીને હું દોવા બેસી ગઈ હતી. તો લક્ષ્મી આપણી બધું ખાણ ખાઈ ગઈ છે મસ્તી. અને લક્ષ્મીની અત્યારે જે હતું એ બધું આવી ગયું છે. જે શાંત હતી નથી અને અત્યારે એને તબિયત સારી છે. લક્ષ્મીનું એટલું દૂધ મિલ્કિંગ કરી લીધું છે મેં. ફોન આવ્યો એટલે વિડીયો ડાયરેક્ટ કટ થઈ ગયો. એટલે લક્ષ્મીનું મિલ્કિંગ નથી આવ્યું. મેં ઊભું થઈને જોયું ત્યારે ખબર પડી. ને લક્ષ્મીએ મસ્ત મિલ્કિંગ કરવા દીધું અને ખાણ પણ જેટલું દઈએ એની કરતાં અત્યારે ડબલ ખાઈ ગઈ. એટલે હવે ચિંતા નથી એની તબિયતની. લક્ષ્મીનું મિલ્કિંગ થઈ ગયું છે. ગંગાનું, ઉમાનું, ગૌરીનું મિલ્કિંગ થઈ ગયું છે. બાકી છે તો બગલી, રાધા અને પેલી તોફાની ગાય. અને બસ એટલા બાકી. બીજા બધા જે કાંઈ બાકી છે હું બા મિલ્કિંગ કરશું બે હારે. કારણ કે બગલીને આડું રહેવું પડશે ત્યારે બા એનું મિલ્કિંગ કરશે. તો બગલીનો વારો લઈ લઈએ. અને જેનીના પપ્પાને ફોન કર્યો હતો તો એ દડવા 2 વાગે દર્શન કરી નીકળી ગયા હતા. અને સાળંગપુર હનુમાનની બાજુમાં થાય છે તો ત્યાં ગયા છે. ત્યાંથી પણ નીકળી ગયા છે અને સાંજે 8 વાગે ત્યાં પહોંચી જાય ઘરે. 6 વાગી ગયા છે રાઈટ. અને બધી જ ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે. 2 ડબ્બામાં દૂધ લઈ લીધું છે. અને રોજ દૂધ કરે એની કરતાં ઓછા કર્યા છે. કારણ કે જેનીના પપ્પાને મિલ્કિંગ વધારે કરવાનું હોય, અમારે હાહુને ઓછું હોય. આ ડબ્બો અડધો ને 2 આખા ડબ્બા થાય. એનું મેઇન કારણ એ છે કે રાધાએ મિલ્કિંગ નથી કરવા દીધું. અને બીજી એક ગાંડી, એનું નામ તો પાડેલું છે ગાંડી ગાય પપ્પા દોઈ. 2 બાકી છે. બાકી બધી દોવાઈ ગઈ છે. તો આ બધું દૂધ હવે ગરમ કરી અને મેળવવાનું છે. પણ સાંજે પ્રોસેસ થાય. રસોઈ બનીને ચૂલામાં જે ભઠ્ઠો હોય એમાં ગરમ થાય પછી આપણે મેળવવાનું છે. તો આપણી બધી ગાયો દોવાઈ ગઈ છે. ગાયોને પાવાનું, નીરવાનું બાકી છે. રસોઈ બાકી છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.